ગેંડાલ આજે કમ્પ્લીટ થાય હમો ધચ્યો નહીં કાકા પીએ ગઈ નહીં તો જીએ ગઈ કેસે જો તમે પીવો તુરમ ડાયલોગ બાજી બંધ કર અને ઘેર જઈને ઊંઘી જા સોનું મોનું મમતા કાકા મેં તમારું કોઈ બગાડ્યું ના મેં તમારું કોઈ ખોટું કર્યું ના તો પછી તમે મોન આપ્યું તમને નહીં બોલાવતા મને તારા જેવી માયા કાકલે થોડું મોન આપવાનું હોય મમતા કાકા માપનો હો નકાવું કર લે તું તો મજા નહીં આવે લ્યો તાન જો મારું નામ લેતા પેલા કરજો એક જ વિચાર આ દુનિયા છોડી દેશે પણ આ ગેંડલ નહીં છોડા સોનું મોનું જા કલર કરાવવાનું ઘેર બોલ ગુનો કાઢો તો માઈક આંગલી ના ના ખાલી મજાક કરતો તો હું તો બોલ છો જો તારો પાવર ને ચોજી તારી દાદાગીરી ખાલી મજાક કરતો તો તમારી ઘર જો હવે મારું નામ લે ને આ તો ઘેર આવીને ભરાઈ દે નહીં લઉં બસ આ તો તું મારા વાહનો ને એટલે હું તને જવા દઉં છું લે જા સારું નામ નહીં લઉં બસ અલે રઘુજી તમે કાળુજીના તો મીટિંગમાં ચમ નતા આયા? મારા ગજમાં મોડું થતું હતું એટલે બરોબર. અને મીટિંગ ખાના માટે રાખી હતી રવિવારે એમના છોકરાને મહેમાન જોવા આવે છે એટલા માટે મીટિંગ રાખી હતી. અને મીટિંગમાં કોણ કોણ આવ્યું તું મીટિંગમાં તો જો ને આપણા કુટુંબના બધા જ ભાઈઓ આવ્યા હતા. અને પેલો ગેંડલ આવ્યો તો ઓવા આવ્યો તો ને. તો છોકરાનો સંબંધ થઈ રહ્યો કેમ રઘુજી આવું બોલો છો? તો ગેંડાલ એક નંબરનો દારૂ રહ્યો હ મહેમાન આવે ત્યારે ફજે તો કર્યો તો રઘુજી એવું નહીં થાય. ગેંડાલ દારૂ પીને નહીં આવે. ચમ કે એને વચન આપ્યું છે કે હું દારૂ નહીં પીવું. એવું કોનું વચન? કાળુભાઈએ એમના છોકરાની જવાબદારી લીધી છે સંબંધ કરાવવાની, એટલે એ દારૂ નહીં પીવો એવું વચન આપ્યું છે. દારૂડિયાનું તો કોઈ વચન હોતો હશે? દારૂડિયા કોઈ સુધર્યા નહીં કે સુધરવાના નહીં. હા હવે જો દારૂડિયો તો પી. એટલે ગેંડાલ હવારે તો તી મીટિંગમાં વચન આપ્યું તું અને તાર દહીને આવી ગયો પાછો. એ ડુંગરા તું તારું કોમ કર ને તારા આખા ગામની પંચાયત હતી. ગેંડાલ મારું નામ ડુંગરો નહીં, મારું નામ પહાડજી છે. અરે જવા દે ને આ દારૂડિયા વાદે રે હેડવાન કરીને ભાઈ તમે શાંતિ બેહો. એ રગલા આ બધું તારા બાપનું છે? એ બાપ હમું નહીં હો. એ કે દોત બોત પાડી દે એમર. એ આ બધું તમારું કોમ નહીં માઈક આંગળીઓ, એ તો આ બાપુ નો કોમ. એટલે મને લાગવાના દોત પાડવા પડશે. લે ધપી દો થોડી વાર પહેલા જ હું પેલા ભમકાન દોડાઈને આવ્યો છું અને તમે નાસ્યો. રઘુજી ટોકો બોકો હોય તો લાવજો, ઓના ટોકાટ ભાગી નાખું એટલે ઓની બોલતી બંધ થાય. એટલે તમે મારા ટોકા ભાગી નાખશો? ઉભા રહો લે. એટલે અને સરી કાઢી નાખો. હાલ તો બચી ગયા, પછી મળો તમારી વાત છે. છોકરો જોતો વસ્તુ મૂકી દે પાછી ચિઠ્ઠી લઈને વાંચું. માય કાંગલી ગેંડાલ, તારા માટે મેં ગિફ્ટ મોકલી છે. તો તું તારી જાતને ગમે તે સમજતો હોય પણ તારું કેરેક્ટર આ ગિફ્ટમાં સેટ થાય છે. તો આ ગિફ્ટ જોવા નમ્ર વિનંતી, રે તારો જાની દુશ્મન. આ શું છે? આ પેલો ભમતો રાતે પોકી ના પડ્યો ને એટલે આ મોકલી છે. ઉભો રહે, હવે તારી વાત છે. પણ તું હું જોઉં છું તું કેવો ઊંઘે છે. સમજા ઉઠ, તારું મોત આવ્યું છે. આ ડોશી ઊંઘવા દે નાખી રાતનો ઉજાગરો ને એક તો એટલે આ તારી આ તો મને ડોશી સમજે છે. સમજા ઉઠ, નામાં તારી ડોશી બંગડીઓ ગોળાવી પડશે. ઊંઘવા દેતો નહીં. ઓ ગેંડાજી બેહો બેહો વાળી, તને તારો જીવ વાળો છે કે હવાના પોળમાં તારા નોમનો ભજન ગવડાવો છે? એ ગેંડા ઊંધો અંબારી
બે વાત કરજે. ઓ તારી ભૂલ તારી તમારી એનો પાવર તમે મને કરો છો. બોલ તે મને બંગડીઓનું બોક્સ કેમ મોકલ્યું? બંગાળીઓ. બોલ તે બંગડીઓનું બોક્સ મોકલ્યું છે. બોલ નકર તારું માથું જમીન ઉપર પડ્યું હશે. ના ગેંડલ, મેં નહીં મોકલ્યું. મારા છોકરાની સોગંદ. ઓહો તો 100% પેલા બે ભાઈઓ ફોન કરી ગયા લાગે છે. છીએ બે ભાઈઓ. એ તો સર તમે મારા અંગા દેડો હું તમને કહું. મારો ઉજાગરો તું જા, હું ઊંઘું. ના જો હું મારા ચોર નહીં પકડાય તો હું તમારે નહીં ઊંઘવાનું. હેડો હા, હેડો. જો દાડમિયા અત્યારે કોઈ બોલતો નહીં હો, મારું મગજ ખરાબ છે. તો હું તમને એવું એ ના પૂછું ના ગમતા કા તમે બારવાટું ખેડવા રહ્યા કો ના ભાઈ ના, આ અમને કોકને પણ આ ગેંડાલ એવું સમજો કે બોક્સ મેં મોકલ્યું છે. તો તમે મોકલ્યું તો તમે કબૂલી લ્યો ને. તમને આથી વાત તો કરી. મને આ વાત ઉપર એવું લાગે છે કે તમે જ મોકલ્યું હોય. કશો વાંધો નહીં ભમતા કાકા, આપણે પેલા બે ભાઈઓના ઘેર હેડો, ઈ જઈશું એટલે આપણો ચોર મળી જશે. અરે હેડો. કે હવે તું એ ગાડું મારું ચોલી જાય હું કાઈ ન જાણું. કે હવે તું એ ગાડું મારું ચોલી જાય હું કાઈ ન જાણું. ગાડું તારું મોહણીઓ મજાય બધું હું જાણું. રાતવાનો ભૂંડ આવ્યો, રાતે તો શરીર લઈને આવ્યો હતો અને અત્યારે તો જો તલવાર લઈને આવ્યો. નમળ્યા ભરો લ્યા, નકા તલવાર તમારી હગી નહીં થાય હો. ભરો તમે એકવાર મારા હાથમાં આવો છો, તમારા ખભા ઉપરથી હાથ અલગ ના કરી નાખું તો કયો. પકડો લે દાડો, પકડો. હું ચુન્યા. કાળુબા અમને બચાવો. હું સાલે અજમ પાછળ રમતો છો. કાળુબા પેલો ગેંડાલ અમને મારી નાખશે. એમ તો હું તમારા ગુના હાથે મારી નાખશે. ઓ માય બાંગલીઓ, પાડું કરા પાડું કરો, અંતરીઓ પાડાવો એકવાર. કાળુબા આ ગેંડાલને સમજાવો આટલી વાતમાં તો તલવાર ના ઉઠાવવાની હોય. પણ વાત શું છે એ તો મને જણાવો. એ વાત મારો કઈ નહીં, એકવાર ખાલી તમે બહાર આવો તમારા